આવતીકાલે રામનવમી સાથે જ શ્રીહરિ જયંતિ એટલે કે ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય દિન 245મો પ્રાગટ્ય પર્વ ઉજવવા જ્યારે જઈ રહ્યા તે અંતર્ગત ભગવાનના પ્રાગટ્યની પૂર્વ સંધ્યાએ બીએપીએસ દ્વારા યુવાનો અને યુવતીઓની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. છાણીથી અટલાદરા મંદિર સુધી એટલે કે લગભગ 15 કિલોમીટર સુધી અલગ અલગ રીતે કલાત્મક ભગવાન અને અક્ષર પુરુષોત્તમ જેની મૂર્તિ સાથે રથ અને રથની અંદર 20-25 કરતાં પણ વધારે સંતો બિરાજમાન છે. સાથે જ આ બાઇક રેલી કાઢવામાં મુખ્ય હેતુ શહેરમાં દેશમાં શાંતિ જળવાઈ રહે, સુરેદભાવભર્યું વાતાવરણ જળવાઈ રહે અને ભગવાનની જન્મજયંતિ ઉત્સાહપૂર્વક ઉજવાય તે અંતર્ગત એક બાઇક રેલીનું ધર્મ સંદેશા સાથે આયોજન કરવામાં આવ્યું છે. જય સ્વામિનારાયણ. પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમનું પ્રાગટ્ય આજથી 245 વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના દિવસે થયું હતું. તેમની સ્મૃતિમાં વિવિધ પ્રકારના આયોજન અત્યારે બધા ઉજવાઈ રહ્યા છે. તે પૈકી આજે સમગ્ર વડોદરાના રાજમાર્ગ ઉપર 250થી વધુ યુવા યુવતીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન થયું છે. આજથી 200 વર્ષ પૂર્વે અહીં જ વડોદરાના ગાયકવાડ સરકાર તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની ભવ્ય સવારી છાણી ગામ, કારણ કે એ વખતે વડોદરા શહેરનું પ્રવેશદ્વાર છાણી ગામ હતું, ત્યાંથી રાજમહેલ સુધી હાથી પર ભવ્ય સવારી કાઢી હતી. એને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેમની સ્મૃતિમાં આજે 250થી વધુ બાઇકની ઉપર સવાર એવા યુવા યુવતીઓ સમગ્ર વડોદરાના રાજમાર્ગ પર ભવ્ય ભગવાન સ્વામિનારાયણની સમાધિ આ સવારીની અંદર તે લોકો બધા સામેલ થવાના છે અને સમગ્ર વડોદરાના નગરજનો પર ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિ પડશે. તમામને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળશે. આજે સાંજે 4 વાગે અત્યારે હમણાં આ બાઇક રેલીનો પ્રારંભ થશે. સાંજે 7 વાગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરાની અંદર બાઇક રેલીનો વિરામ થશે. આવતીકાલે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ભક્તિપૂર્ણ આયોજનો થઈ રહ્યા છે. હરિભક્તો ભક્તિભાવપૂર્વક ઘરે તૈયાર કરેલ વ્યંજન એ ભગવાનને અર્પણ કરવા માટે મંદિરમાં પોતાના જ વાસણની અંદર લઈ આવશે. આવી લગભગ 3245 જેટલી વાનગીઓનો અન્નકૂટ એના દર્શન આપણને અટલાદરા મંદિરમાં સવારે 9 થી 12 દરમિયાન અને સાંજે 4 થી 6 દરમિયાન તેનો લાભ પ્રાપ્ત થશે. બપોરે ઘણા બધા રાજકીય સામાજિક આગેવાનો અને ઘણા બધા ધર્મગુરુઓ તેમની હાજરીમાં બપોરે 12 વાગે અટલાદરા મંદિરે રામ જન્મોત્સવની ભવ્ય આરતીનો લાભ પ્રાપ્ત થશે અને રાત્રે સ્વામિનારાયણ જયંતિની મુખ્ય સભા એનો લાભ આપણને 7:30 થી 10 વાગ્યા દરમિયાન પ્રાપ્ત થશે અને મંદિર ઉપર 10 ને 10 વાગે ભગવાન સ્વામિનારાયણની પ્રાગટ્યની આરતીનો લાભ મળશે. આપણે પણ સૌ અવશ્ય દર્શને પધારીએ, ઉત્સવની અંદર સંમિલિત થઈએ એવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ.